નવાબ શું હું કરે હું શું સાહેબ એડમિશન થઈ ગયું કાલ આવી જા સવારે બબરી થી ઘુમાઈ કરે ઓ ગુરવાઈ દેતા નથી ઓડમ પડતા હે હવે શેઠ મજૂરી સારી આલ્યો હવે શું આમ કરે કાલે આલ્યો આજો તમારું કામ થઈ ગયું વગે ઓકડી બજી નહીં જતા હવે હો રૂપિયા જોઈ રોકડા ગેંગ આવે બરાબર દોહે એગા દોહે એગા પાણી પીવો કરવો वो पीव है ए नहीं पानी आ जाए पूरा मुलाओ पानी पूरा भाई पानी रेडू से मुड़ा હે पानी रेडू से પાણી રેડો થોડો सगर करे લાવો થોડો રેડા રેડા તંદા નતો ભેલો આ જનરેટર ચાલે છે આવું जनरेटर जा तो जनरेटर रहन तो તો હું કર હાથ ના ओके ये હું કઈ દે એ તો હુરી પર હોર બોલીએ સતગુરુ દેવની આવો માડી જપડી જ ચલો હું કરેલા અરે 17 મહિના વાળી રમે ને ભાઈ આવી એ માડી દોડા લાડ માં આય દાદુજી હા હગન હોરા જેમ છે આપણને હગાનું કોક કરવું પડશે ને કે હગા હુરવા દેવાનો એ ઠોલક માસ્તર ઓકે ગાડ આપણે વાત જોવાનો પાછા સકળ મોટો છોડ લે એ વર્કર માસ્તર ઓકે ગા એ હગા હે એ હગા બધો બધો હું છે તમને અમે હુવારા છે તમે તમને હુરવા દેતા નથી સમ તો મત હોઈ જતા ને વગે અને તમે તો હુંમાં વાતો કરો છો કોઈને ના કરું આ તો મોવા છે કરો તમે તમે કે એડમિશન ચીજ્યું વળી 17 મહિનો આવે એટલે વળી ધૂણવા મળે એમ કહો છો સમ તો તમે તો ઊંઘમાં વાતો કરો બબરો છો રાતના કોઈ ખબર નહીં મને તો તમે યાર પર રમેલે દેખો કે ધૂણતા ધૂણતા એટલે સબ આમ કરો આ તો 17 મહિનો ભાઈ શોખ છે હું ભજનમ નહીં તો રહેતો 17 મહિનો આવે એટલે ધૂણશું હાલ તો સોના મના હુરો હાલો આવે પૂરો તો હાલ તો પૂરો રાખ આખો દાડી કોમ કરો છો જી થાકી જાય છે ઊંઘ્યાથી આવજી હા એમ કરો છો જી પૂરો નાટક મત કરજો ના કે પાછા પેલા ફોન કરીને જગાડી આવે ગાય અંધી રાખીએ આપણા અથડામાં રાખે છે આટલો મોટો ગધાડો રાખે આ બસ એવું ના કહેવાય બસ એવું ના કરે આ બાજુ આવજો તમને હું વાત કરી લડાઈ કે નાખો આમ કરે નહીં કરે લડાઈ કરીને આવ્યા અને હોય ને રાતના કોકો કરવાની ને બગડવાની ટેવ છે કેવું છે એવું લાગે છે ભણો આ બજેટ વાળા પડે આપણે ના મજા આવે તો પકડજો મોસો હટજો હોય ને તો વળ કરું હું પૂરવાઈ દેતા નથી આખો દાડી કોમ કરો છો આપી તો પકડો કરો સંપર્ક કરવા દો ને કોટા ભાગી પડી કેટલા છેટા છે જહાજ હવે હોય ને ટુકડા સુધી રાખવા પકડજો મોસો ડોહો આ તો આ તો ડોહો બધો ભેતર પડ્યો છે કેટલો ડોહો લાગે છે બધો નાટકો શું કરે
હરજો હવે. પ્રકાશજી, આ કોનો ઓબો છે તારે? આ તો બાનો અબો છે. તો આ કેરીઓ જ પડી છે. કેરીઓ પડે છે ને? હા, એક તો આ રહી. ખૂબ પડી. હા, ચાલો, લાગ. જબર પડે છે. બરાબર, પહેલા કે તમે અમારો હાથ ના કર્યો. હવે કે અમારે આજે કેરીઓ ખાવા મળી. સારું, નકર અમે પેરોડી બારે બારે આયા ભજનામ. આપણે કીધું કે બધા આજે હેડી જાય. તમે રોજ વાત જોઈ રહ્યા હતા. શેઈ મેઠી છે ઘર? એટલે નહીં કર, હવે આપણે ભાળી નથી કરી દે. શાખો કેવાનું? મેઠી થી કરી. જોરદાર. તમે શાકો તો કરો. જબર મેઠી. મેઠી છે. હા, રાતના સવારે આવો તમે. ખબર નહીં ખાય? હે? ના, રાતના આબુ પડી. આપણી આ લેવરી ભાઈ. આ લ્યો રી. આ તો રસ ગાઢા એવી છે અહીંયા. વાઘોલી ખાય. તમાર તો હગું હતું ને? હગું લાડવા લ્યા. તો ભાગ તો આપણો ખરો કે? આપણો ખરો. અમારે તો એમ જેજી નું આયા કરે. તારે પોતે જ આયા હજુ. આપણે એમને અડધા અડધા કરો કીધું. હઉ. ચાલે તોય ચાલે. હે? અને જમવાનું સારું હતું. જમવાનું મસ્ત બનાવી હતી. લાડવા સારા હતા. ભજનમ મજા આવી ગઈ. હો. અમારે તો પ્રકાશ એવું થયું છે. હમ. આ મેઠોજી ને હાજી હગો લઈને આવ્યા. હમ. હગો વાંચમાં આવ્યો. હા. એમ કે અમને તો ઊંઘ આવી. હો. કે હું અમરાજીને ઘેર હુવાઈને આવ્યા ને. હમ. તો તે વળતા મને લઈ જાજો. હો. કે અમે એના લેવા જાવ લાણો તમે હાજર જાય બધા આપણે. તો કોઈ નહીં, આપણે ઈ જાય ને પછી લઈને જાય. હા. ભજનમાં મજા આવી ગઈ. ના, મજા આવી. મેઠોજી તો કોઈ નાશ માં તો આ 2 વાગ્યા ને હમ. તો ઉઠવાનું મન જ નતું થતું. તો પણ અમે આપણે પણ ભજનમાં એવો હા. પેલો રસ લાગી ગયો કે અમે પછી આપણે વધારે બેહી રહીએ તો દોન મોડ થાય પછી વહેલા તો ઉઠાય ના કે પહેલા ઉપડે જ 5 વાગે ઢોર ને એટલે પછી બધું હેડો તારે હવે પછી સીધા જતા રે. પછી દાડો વાલજો ભાઈ આ હો પછી પાડું. આગળ હેડો કે તમે તારે હેડો હું આવું જ રહે અરે ટોટિયા દુખતા હે નાશા અહીં બસ. એટલા ફૂંદડીઓ ફર્યા છે શોખન જીવડાય નાખવાના ભજન. હા? પણ ભલાઈ તમે ના નાખ્યા આ તો ના નાખ્યા આજ ના નાખ્યા એ સેવા સવારે આવે તમારે સિવાય કરો. ચા પાણી કરતા તમારા હાકાને હાથ નતો હા? અમરાજી હો. થઈ ગયા અમારા આગો રાધુજી. ઓ રાધુજી. રાધુજી. ઓહો. બોલો બોલો. આપ લાય મળે છે હવે. આવો રાધુજી. આ બધા. આગો ઘેર ગયા એ મેરાજી ઘેર ગયા ના ના હકો તમારા હુરે તમે તરત વળી પોણી આડું છે ભોજીન ને. થઈ ગયા તારે હકો હોસ છે પણ શું છે મોસો એંધી એંદો અલ્યા અમરાજી ભગવાન તો મોસો એંધી હોય તો તમારે પાડ ના હોય આપણ પાડ તો હોય તો નથી થઈ ગયા તારી તમે શું કીન ગયા કે અમાર હાથ તમાર હાસવાનો ખબર ના રહી તમે અમે તો વાડી આડા છે ગાઈ ગયા એમની પોણી પાછું પણ વાતા ને એટલે ખબર આ તમને તો બેહો બેહો હકો તો તમે તો બેહવા ને કહેતા ને હું બેહી હવે અમે એવા ટેન્શન માં ગયા છે હવે હગો એંધી હોય તો શું કરો હે હગો મસ્કરી નથી કરતા અમરાજી પ્લાન તો હોવા રહ્યા અમારે ઉભા હતા આપણે ના એટલે આ રહ્યા આપણને કહેતા નથી પણ એને અમારે એક ટેવ ખોટી છે ભાઈ હું તમે શેટે મેલવા ગયા હવે એવું લાગે કેમ કે રાતના હુરે ને તો એ હુરવાને જ જતા મળે છે એક વખત મારે અહીંયા આવ્યા ટીમ ટીમ કર્યા ત્યારે મેં શેટે પછી મુકું આકાશી પણ તમે શરમ ના રાખવાની જે હોય એ તમે શેટે હુવા રહ્યા તો કી દેજો એટલે અમે લઈને જાય ગયા તમે હગાશો ને તમે પછી કે આ તો અમને ખોળા એવું મત કરજો ના વાત તો હાચી લાગે તમારી હાચી તમારી વાત હાચી લાગે ભણો અમે પોઈન્ટ પર હાસુ બોલ્યા સમજે અમને ખબર છે કોઈ મારે આવ્યો તો ને તો મેં એમ તો કર્યું શું હોય એટલે મેં તો શેટે લઈને નતો જો પણ હું મારા મોસો શેટે લઈને તો અમે ઓઠે હોય ને ઓગળા નહીં આખો દાડી કુકવા કરે છે જપતા નથી કરતું એક વડા કરે કે ગોડા કરે છે ને રાતના સૈતર મહિનો જણે ના હોય ને ધૂળતા હોય એવા નાટક કરે છે તારા મન તો એમ કે આ મન તો રાતનો મન તો હું ગાવા ગયો હુરું પડે ના ના હોય તો ખાલી 2 મિનિટ નથી હુર્યા
હે હવે અરે નરમ કરી ની ચાલો, યાર ચાલો. પણ મારે અહીં તો આવે કે હું તો વાડે હુવારું છે ત્યાંનો વાડે અમે તારે ઘણા સીટે હુવારીને આયા છો ભોગળાય નહીં તો અમને બતાવવા પડે એ તો અહીંયા આવે એટલે કે મને તો કઈ છેટો કે અહીં વાડે કઈ બધા લાઈ ના હુરાય એમ કઈ છેટે પણ હુરવા જ નથી દેતા ને ભેગા તો અમને ફોન કરવો હતો અમે કીધું ભજન બેઠા એટલે આ કોઈ જનાવર આવીને લઈ જાય પછી આ મેઠો જવાબદારી મારી એ વાત તો હાચી હે પ્રકાશ એ વાત હાચી એટલે અમને બતાવો ચાલો બતાડો લેહડો લઈ જાય કે તારે અમને લઈને જવા જ પડશે બે ને 20 છે ને હવે જવું પડે તારે બેન વીસ થઈ ગઈ પછી વહેલું ઉઠાવતું નહીં તારું આપણા દાડા આખો દાડો ધંધો હા આગળ સુધારે એટલે એટલે એમ નથી વાળતા થોડી વાર એને ચાલુ કરી હમણાં ભાડું ચાલુ કરી ભાડું તમે નજરે જોજો હમણાં હે તમે ભાડું હમણાં આયા કે બધા કોમ થઈ ગયું તમારો હું બાકી હતો બાજરી આપી દેવ તો ભિખારી સમજો મને આપી દેવ બાજરી તો થા આપણે ગમે એમ વાતો કરો તો એને ખબર નથી પડતી હોભળતા એને જગાડો એને જગાડજો બેઠાજી તમારે તો હું હગાય આવા છે હા થાય વ્યાજુ બાળજો હા આઈ ગયા ભાઈ તમારના ફટાફટ ઘેર જાવું છે હવે હેડો આટલા હવેલા તારે આ તો બેન વીસ છી આ મોય છો આવી ગયો તમને ખબર કે મને તમે ખબર તો કને ઓનલાઈન હોવાય તમે એ ખીરા અમે તમારી જીન બે ભેગા હતા ને સમ અલગ પડી ગયા હેડો એ તો બરોબર છે તમે તાપના વાયા રાહોલે લઈ લીધા મો હાસી વાત સપનમ પડ્યા એટલે હા શું અમે હગા કોમદા ઘેર તો એમ નથી બાધા છે ને. દીકરાજી આ હગાની બાધા દાદાજી લાગે. પૂછીને થોડો ઠપકો આલજો તો કણ જોઈએ તો કોકની ઊંઘ ના ખરાબ કરે દાદાજી કોકની આમ તમે થોડી ભોંગ રાખો ભોંગ રાખો. ના હું તો વાય હુર્યો તો વાય સમ ખબર નહીં તમારા હુરવાની હુરો એટલે તો તમારા તો ઈ તો વખણ કેટલા કઈ નથી અમરેજી કે તમાર હગો તો ઘણો જોરમાં કેવરાય કે ને બબરો નાન છે ને એ બધું ના કરવાનું અમે રમી થોડા મેલે લાઈને કોઈની બાજરીઓ વાટી એની બાજરીઓ હાલવાઈ ગયા આવું બધું નાટક ના કરાય એ વાત સાચી પણ યાર તો કંટાળી જાય છે તમારા ઈઓ હે પણ આ ખબર જ નહીં રહેતી કેમ ખબર નથી રહેતી ખાવાની ખબર રહે છે અને આર્યન થી ખબર રહે છે એક દાડો છે ને જીદી એનો ફેવિકોલ થોડો પડે છે બોલાય એટલે બંધી જાય હા ફેવિકોલ મારવું પડે ફેવિકોલ ના તો રાતના હોઈ રહ્યા ને તો પેલું નહીં આવતું પેલું 10 વાળી ખબર છે પેલી જાણી મોટી આમ પેલું સો પડી પડે તારી ખબર હોય તારે ખબર હું કરતા પછી બોલી જ ના આવે પછી જિંદગીમાં કદી ભૂ ભૂ કરીશ નહીં પગ તો દોડો કરવો પડે ઘોર તોડવાનું બંધ રાખો એ તો જીભ બને તો એ થાય આડા હુરવાનું સીધા હુરવાનું નહીં આડા તમે જો હવે અમે જાય અમાર ઘેડો પર કદાચ આપણે હા સિવિલ ચાલુ રાખો